અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઈડીસી 2 વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વરસાદી જળભરાવ અને વીજ પુરવઠો ખોરવાતા જ ઉદ્યોગો ગંભીર સંકટમાં મુકાયા છે। આ મુદ્દે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ આશરે 80 ઉદ્યોગકારોએ જીઆઈડીસી કચેરી સુધી રેલી કાઢી આવેદન આપ્યું છે। અંદાજે 50 ઉદ્યોગોમાં વીજ પુરવઠો બંધ છે, જ્યારે 10થી પણ વધુ કંપનીમાં પાણી ભરાતા જ ઉત્પાદન ઠપ થઈ ગયું છે। ઉદ્યોગકારોએ કરોડો રૂપિયાના નુકસાનનો દાવો કરી પાણીના નિકાલ, વીજ પુરવઠાની તાત્કાલિક પુનઃસ્થાપના અને કાયમી માસ્ટર પ્લાન અમલમાં મૂકવાની માંગ પણ કરી છે। 50 જેટલી ઇન્ડસ્ટ્રીઝ બંધ છે અને 10 ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેમાં પાણી ઘૂસી ગયા હતા। આના કારણે સાણંદ જીઆઈડીસીમાં 100 કરોડથી વધારે ઉદ્યોગકારોને 100 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન ઉદ્યોગકારોને થયું છે। આ નુકસાન છે એ તો પ્રત્યક્ષ છે, બાકી ઓર્ડરોની તકલીફ પડે, કોઈનો સપ્લાય લેટ થાય, એ બધી વ્યવસ્થાઓ તો અલગ છે। વર્કરો પણ થોડા આગળ પાછળ 4-5 દિવસની રજા હોય એટલે જતા રહે છે, પછી એમને લાવવા અને લાઇનઅપ કરવામાં બીજા 2 દિવસ જતા હોય છે। એટલે આ બહુ ગંભીર સમસ્યા છે અને સરકારને આ બાબત ખૂબ ધ્યાન આપવાની જરૂર છે। અમે ઉદ્યોગકારોએ સાણંદ જીઆઈડીસી પાસે એ જ માગણી કરી છે કે આ વોટર લોગિંગ તાત્કાલિક દૂર કરો